તમને જણાવ્યા મુજબ આપણે હવાર પડી જાય જુનાગઢમાં, તમને તો ખબર જ છે આપણે જવાનું ઉપરકોટ. તો આપણે ઉપરકોટ જવા હાટું રવાના થઈ જાય ને પહોંચી જાય ઉપરકોટ ને જોવા ઉપરકોટનો નજારો. પહોંચી જાય ઉપરકોટના અહીંયા 100 રૂપિયાની ટિકિટ લઈને જાવી હવે અંદર. ઉપરકોટનો નજારો જોવો. ઉપરકોટ એવી બધા ટિકિટ લઈને કરી ગયા 100 રૂપિયા ટિકિટ લીધી ઘણા. ઉપરકોટ ફરવાનું આપણે આજે આખું બપોર સુધી ફરશું. જો એવી ઉપર હવે તો પૂછી આયા મોટા મોટી ઉપરકોટ डिस्को करते क्या कर रही थी जो आया मफत में पानी पीवी सी जो पानी ठंडू ठंडू पानी મળે આયા ઉપરકોટ પર આવે ને ના પડે ઉપરકોટ જો આયા થી ઠંડુ પાણી મળે બધા પી લેવું. હા બધા પી લો પાણી આયા પછી કોઈ કહેતા ને રહી ગયા અમે. હા સુર બાપા પાણીનો બગાડ કરતા નહીં હો ભાઈ. પાણી મફત મળે તો બગાડ નહીં કરવાનો. ग्लास ठंडा बहुत है, बहुत ठंडा पानी है. बारिश थोड़ी थोड़ी बारिश आ रही है. तेज पर डिस्को करते हुए डिस्को वरसाद चालू થઈ ગયો. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા જુઓ તમે બાકાજી કી ચાલુ છે. બધા અહીંયા હલવાના જો હલવાના ચાલુ જ છે. જો વરસાદ ચાલુ ફોટા પર જો ગમી જાય છડે આ પડી જાય પછી આ જો આ જો અહીંયા ફોટા પર અહીંથી ચડી તો આપો ઘરે નહીં પહોંચી શકો અને મળી જશે અહીં નહીં. બધા ચડી જાય હોય અમને શું કેવું મારજો હાથે જ લપતા અત્યારે લપટી ગયા બોલું ભાઈ રહી ગયા હે શું કરતા જા હેઠા ચા આવી ગઈ છે ભાઈ. ચા જો આપણે આપણી ચા લઈ લીધી આવી ગયા છીએ આપણે અડી કડીની વાવમાં. જો બધા અડી કડીની વાવમાં આવ્યા અહીં બધા જો અહીંયા બાકાજી કી બોલા જોવી કેવી છે અડી કડીની વાવમાં જાવી છીએ. એવા બિલાભાઈ ઊભા છે જો જાવી અંદર. પીંછો આગળ રખડે એની જગ્યાએ અમે વ્લોગ ઉતારવા માંડ્યા એના ફોનમાં. જો આગળ આવેલો જાય. હાલો અમે ઉપરકોટ રખડીને જાવી. कुछ नहीं लाइक और फॉलो करो. આપણે બહાર નીકળી જાય આખો રેડીલા અને આ બેન ફાટી રહે એટલે જાય આપણે ત્યાં લાઈક ફોલો કરજો. અને એક ભાઈ ટી-શર્ટ વાળા ભાઈ ભીખા થઈ ખાવાનું હોય 3 વાગ્યા જેટલા વાગ્યા તમે જોવો. મજા આવે રખડવાની. મેં પેલા તમારો બાપ ખવાયા 3 વાગ્યા તમે જોવો. 3 વાગે ખાવાનું હોય રોંડો કરવાનો હોય વચ્ચે 2 વાગ્યા લગી જાય 3 નો વગાડવાનો હોય. પછી તમે એને કાલ તમે કહેતા હતા કે ભૂખ લાગી નામ જાવું તો તારે તમને ન કહી દીધું કે એટલા વાગ્યા વાતાવરણ એવું તો ભૂખ જ લાગે. તમને ન લાગે અમને તો લાગે ને માણસ લાગે જનાવરને ન લાગે એટલે આ બબલુ ના કેવો ફોટા. આપણે ઉપર પરથી રિક્ષા કરી લીધી ને હવે જઈએ આપણે આપણા રૂમી. આપણે 12 બજે માંથી થોડોક નાસ્તો ને એવું લઈને આવતા આપણે આપણા રૂમે અને રૂમે જઈએ આપણા રૂમમાં. હવે આપણે અહીંયા નાસ્તો કરી નાસ્તો કરીને હવે આપણે અહીંયા આરામ જ કરવાનો છે. હવે આપણે આજનો વ્લોગ અહીં સુધી રાખી. હવે મળીએ આપણા સીધા આવતા નવા બીજા વ્લોગમાં.